હવે એક 300 રૂપિયાનો પાઇપ ચોરવાવાળો ચોરી જાય, અમે 7-8 હજારમાં આવી જઈએ. એટલે અમે બધી રીતે હેરાન છીએ. અમારી કોઈ પણ વસ્તુમાં કોઈ ધ્યાન દેવાવાળું છે નહીં. અત્યારે મારી દુકાનનો તાજો કિસ્સો કહું છે, 25 લાખ 30 લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ, મારો હાથ કોઈ નથી ચાલ્યો. તો આ બધું કરવાનું શું? એક વસ્તુ તમારી અમારે હવે આ વેપાર મૂકીને કાંઈક ખોટો 2 નંબરનો ધંધો કરશું તો અમારો હાથ બધા ચાલશે. ઇલેક્શન ટાઈમે તો મોટા મોટા વાયદા વચન લાણી થતી હોય છે. હવે સાહેબ આ આંગળી મેલી જ નથી કરવી અમારે. અત્યારે 5 થી 10 મિનિટ થઈ, ઓ ભાઈ બોલે. તમે બધા સરખો ટેક્સ ભરો છો ને? હા. વેરો ભરો છો? હા. બધું ભરો છો ને? હા. તો કેમ બોલતા નથી? હા, એને ખબર હવે બધે બીવે છે. બીવે છે. હા, બીવાનું તો મારો કોઈ આવે, હું ભાજપમાં રહેલો છું, એવું નથી કાંઈ. નથી હવે આવે નાના માણસને કોણ રાખશે? ભાજપમાં નથી રાખતા ને કામે નથી કરતા. કામે નથી કરતા. ભાઈ વાત છે મહત્વાકાંક્ષાની. આજે શું કારણથી તમે જોઈ શકો છો પાછળ જે વેપારી છે, અંજાર કહી શકાય માલા શેરીનો આ વિસ્તાર છે અને જે જૂની શાક માર્કેટ તરફ જતો આ માર્ગ છે. આજે કચ્છનું ઐતિહાસિક શહેર અંજારને માનવામાં આવતું હોય છે અને આજે સુવિધાના નામેથી કેમ વંચિત છે એ અત્યારે મહત્ત્વનો વિષય છે. ક્યાંક ને ક્યાંક આપણી મહત્ત્વ જે કાંક્ષા છે એ ઓછી થઈ રહી છે. આપણે ટેક્સ વેરો બધું સમયસર ભરતા હોય તો આપણે શું કારણથી જે સુવિધાઓ મળવી જોઈએ એ મળતી નથી, એ વિષયને લઈ અત્યારે વેપારીઓ બધા સાથે મળ્યા છે. હવે શું અહીંયાની સમસ્યા છે, શું રજૂઆત છે એ આપણે સાંભળશું. શું નામ છે આપનું? જીતુભાઈ વાણંદ. જીતુભાઈ, કયો વિસ્તાર છે આ માલાશેરી શાક માર્કેટ રોડ મેન વિસ્તાર કહેવાય. આ રોડ ઉપર છેલ્લા 2 વર્ષથી રસ્તાનો કોઈ ઠેકાણો નથી. જી સતત ગંદકી ને ગંદકી, નથી સફાઈ થતી, નથી કચરા પેટીવાળા આવતા. 3 મહિનાથી કચરા પેટીવાળો આવ્યો નથી અહીંયા. જી આ વિસ્તાર અમને જેને કહેવાય ને નાના માણસની બજાર કહેવાય. જી અહીંયા કોઈ પૂછા નહીં, પાછળ જાઓ તમે બધે પાણા પાથરેલા, સફાઈ થશે, બધું થશે. આ વિસ્તારમાં કાંઈ વસ્તુ થતી નથી. એટલે કેમ નાના માણસની બજાર સમજ્યો નહીં? તમે જોવો, હું તો જોઉં છું. એટલે આ શબ્દ કેમ તમે વાપર્યો? અહીંયા કોઈ બોલવાવાળો નથી એટલે કેમ નથી બોલવા વાળા? મારે એ સમજ એ જ કહું, તમે જોઈ આવો, પાછળ જાઓ. અત્યારે 5 થી 10 મિનિટ થઈ, ઓ ભાઈ બોલે. તમે બધા સરખો ટેક્સ ભરો છો ને? હા. વેરો ભરો છો? હા. બધું ભરો છો ને? હા. તો કેમ બોલતા નથી? હા, એને ખબર હવે બધે બીવે છે. બીવે છે. હા. અચ્છા બાપુ, બીવે છે. વિપક્ષમાં આવા શબ્દ મુદ્દા સામે આવતા હોય ત્યારે શું કહેશો? સાહેબ, બીવે છે એટલે શું છે ખબર છે કે ભાજપનો ક્યાંક ને ક્યાંક બીક છે. વેપારીને કોઈકને ધાપ ધમકી આપવી, દબાવવા. આજે આ લોકો નનકા તમે જોઈશો ધંધામાં નનકા છે, એ શું કામ નથી બોલી શકતા કે એ નનકા છે? એટલે એ લોકોનું માનસિકતા કે નનકા છે. હું તો એમ કહું છું નનકા નથી, તમે મોટા છો. હાલો નગરપાલિકા, અમને તમારે શું કામ ન થાય? તો બીસો નહીં ક્યારે પણ. કોઈ પણ આ ભાજપવાળા તમને ગમે તેવી બીક આપે તો યુવરાજસિંહ વાઘેલા ગમે ત્યાં તમારા માટે ઊભો હશે, બરાબર. બાકી બીવાનું કોઈ નથી. આજે મેં એ જોયું, ઓલા ભાઈઓને કહેતા હતા, ઓલા ભાઈ એને કહેતા હતા, તમે બીવો નહીં, તમે સામે આવો. આજે અમે સામે છીએ, તમે સામે આવો. 2 વર્ષ જેટલો સમય થવા આવ્યો. ખરેખર પૂર્વ નગર પ્રમુખનો વોર્ડ કહેવાય, નગર પ્રમુખ હતા એમ. શું કહેશો? આ 2 વર્ષથી તમે જોઈ શકો છો, એક અહીંયા એક ગટરનો પ્રોબ્લેમ છે, એક પાણીનો પ્રોબ્લેમ છે અને રોડ રસ્તા પણ તમે જોઈ શકો છો. આ 2 વર્ષથી એને કામ નથી કરી. અત્યારે જે માથે માટી નાખેલી છે એ ચીકણી માટી નાખેલી છે. હવે તમે આગળ જાશો ને પાણા પાથરેલા છે. લગભગ મને સ્થાનિકમાંથી એમ કીધું કે લગભગ હરોજને એક લેડીઝ કે જેન્ટ્સ પડતા જ હોય છે. હવે અહીંયા અંજાર ઐતિહાસિક શહેર છે, જ્યાં જેસલ જાડેજા યશે છે. હવે તમે વિચારો કરો, અહીંયા અંજારની અંદર આટલો વેપાર મોટો છે કપડાનો, બરાબર. અહીંયાથી ગામડામાંથી એટલા આવે, બીજી સિટીમાંથી પણ એટલા વ્યક્તિ અહીંયા આવે છે માલા શેરીને ખરીદી કરવા માટે. હવે તમે જોઈશો કે અહીંયા આવીને અંજારનું આ જોશે આવી હાલત, તો શું કે આપણે અંજારનું નિર્માણ કરીશું? શું કહેશો આનંદભાઈ? હવે આપણે હવે બીજું શું, તમને જે પરિસ્થિતિ બીવાનું તો મારો કોઈ આવે, હું ભાજપમાં રહેલો છું, એવું નથી કાંઈ. હવે આવે નાના માણસને કોણ રાખશે? ભાજપમાં નથી રાખતા ને કામે નથી કરતા. કામે નથી કરતા. શું નામ છે ભાઈ? ટેક્સ ભરવો હોય તો કહેશે દુકાન બંધ કરી નાખશું તમારી, ને તો ટેક્સ ભરી આવો. શું નામ છે? જયંતિ ડાંગર. કેટલો સમય થયો આવો? આ સમય હું તો વર્ષથી જોઉં જ છું કે આ જ પરિસ્થિતિ છે રોડની. સેમ પરિસ્થિતિ, આવા જ ખાડા અને આવી જ હાલત. અને 3 થી 4 વાર 6 મહિનામાં ખોદાણું છે. ક્યારેક એરટેલની લાઈન નાખે, ક્યારેક જીઓની નાખે, ક્યારેક બીએમસી વાળા તોડે. એના હિસાબે મતલબ તોડે ને અમારા દુકાનમાં પાણી ઉડે. સમજી લો, વરસાદનું આ ખાડા ભરાય ને એટલે સીધું ગાડી અહીંયાથી નીકળે એટલે સીધું અમારી દુકાનમાં ઉડે પાણી. એ પરિસ્થિતિ છે. વિષય જાણો છે, ધંધા રોજગારને લઈ કેટલી તકલીફ પડી રહી છે? વાત જવા દો તમે. આ લાઈનમાં કોઈ આવવા તૈયાર નથી ગ્રાહક. અમારી પરિસ્થિતિ એવી થઈ જાય ક્યારેક અમે 4-4 કલાક બહાર બેઠા હોય, બધી પબ્લિક પાછળની બાજુ હાલી જાય. કેમ કે અહીંયા ના ગાડી રાખી શકો,
ના તમે અહીંયા ગ્રાહક હાલી શકે. અત્યારે તો ઠીક છે, અત્યારે સુકાણ થઈ ગયું. કાલે આ જો પાણી આવશે ને ત્યારે તમે જોજો છેડ સુધી આખું કીચડ હશે, છેડ સુધી હશે. એક મુદ્દો મારે એ જાણવો છે કે આ જે મહત્વાકાંક્ષા હોવી જોઈએ, પોતાના હક માટેની લડાઈ છે, એવું તો છે નહીં કે આપણે ખોટું હક માંગી, બરાબર, જે આપણે સુવિધા મળવી જોઈએ એના કારણે આ તમે આટલા મૂંઝાવો છો બધા, એનું રીઝન શું છે? મૂંઝાવાનું કોઈ રીઝન નથી. વેપારી બધા બિચારા જો આજે બધા છે ને માન કરે છે, બધાના ભાડા ખર્ચા હાથે. કાલ સવારે તમને બીજી રીતે કોઈ રીતે નડે, આ કોઈ બી એમ કે કોઈ બી વાત તરીકે નાખી શકે કે ભાઈ આ વેપારી છે અમને ટાર્ગેટ કરે કોઈ, તો એ હિસાબે માણસ આગળ નથી આવતું. સમજી કે કાલ સવારે અમારા ઉપર ટાર્ગેટ થઈ શકે છે, એના હિસાબે કોઈ આગળ આવતું નથી. રસ્તાના કારણે જો સાહેબ, એક તો અમારો ધંધો બગડે છે, બીજો અમારો માલ બગડે છે. નથી અહીંયા પાર્કિંગની વ્યવસ્થા, નથી અહીંયા રોડની વ્યવસ્થા, કે નથી અહીંયા બીજી કોઈ. અત્યારે આખી બજાર પાઇપ ચોરી, એસીના પાઇપ ચોરી જેને કહીએ, એનાથી બધા એટલા હેરાન છે. હવે એક 300 રૂપિયાનો પાઇપ ચોરવાવાળો ચોરી જાય, અમે 7-8 હજારમાં આવી જઈએ. એટલે અમે બધી રીતે હેરાન છીએ. અમારી કોઈ પણ વસ્તુમાં કોઈ ધ્યાન દેવાવાળું છે નહીં. તમે કીધું એસીના પાઇપની ચોરી થઈ રહી છે, તો અહીંયા તો લગભગ બધી બાજુ સીસીટીવી લાગેલા હશે, તો પણ અમે હવે અહીંયા સાહેબ, અહીંયાનું તંત્ર એવું છે ને કે કદાચ તમારું બજારમાંથી 5 લાખ રૂપિયાની ચોરી થઈ હોય ને તો એ કોઈ ધાત દે એમ નથી. તો આ 500 રૂપિયાની ચોરીને લઈને અમે પોલીસ સ્ટેશને શું ધક્કા ખાઈએ? તો આજે હવે એ બધી વસ્તુમાં અમારો ધંધો ખોવાનું થાય. અત્યારે મારી દુકાનનો તાજો કિસ્સો કહું છે, 25 લાખ 30 લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ, મારો હાથ કોઈ નથી ચાલ્યો. તો આ બધું કરવાનું શું? એક વસ્તુ તમારી અમારે હવે આ વેપાર મૂકીને કાંઈક ખોટો 2 નંબરનો ધંધો કરશું તો અમારો હાથ બધા ચાલશે. એટલે એનો કોઈ રસ્તો નથી. એક વસ્તુ પૂછવી છે, આજે આપણે જ આપણો હાથ નહીં ચાલીએ તો કોણ ચાલશે આપણો હાથ? પણ સાહેબ એક વસ્તુ છે, હવે અમે વેપારી નાના માણસ છીએ. હવે અમે ઓમ બાજુ દોડવા જઈએ તો અમારો ધંધો, હવે અમારું જેનાથી ગુજરાન હાલે છે એ વસ્તુમાં અમે એ બધું મૂકીને બીજું બધું કરવા જશું તો અમારું પેટ કેવું કોણ ભરશે? એટલે કાંઈ મતલબ નથી. ઇલેક્શન ટાઈમે તો મોટા વાયદા વચન લાણી થતી હોય છે. હવે સાહેબ આ આંગળી મેલી જ નથી કરવી અમારે. કોઈ મત દેવા વાળું હોય તો પહેલે વિચારીને દે કે ભાઈ કોને મત દેવો. અમારું કામ આ એક ફોનમાં થાય છે, નથી થતું તો અમારે આગળ વધવાનું, નકર કાંઈ નહીં ભાઈ. ઘરે બેઠા બેઠા અમારા છોકરાને બાયડીને સંભાળશે. તો આમાં તો લોકશાહી પૂરી નહીં થઈ જાય. તમે જે રીતે તો પણ શું કરવું સાહેબ? કોઈ વસ્તુ મારે, હવે હું તમને કહું, મારા ઘરમાં કોઈક આવીને મારી જાય ને હું પોલીસ સ્ટેશને જાઉં, કોઈ વસ્તુ આપણે ગુનેગાર હોઈએ એવી બધી વાતો થાય છે, એટલે મતલબ નથી કે. તો બીજું શું કરવાનું? આ જે ભાઈ છે એમની વાત ઘણી સ્પર્શી જાય એવી છે, શું કહેશો વિપક્ષ તરીકે? તમે કઈ રીતે આગળ આવશો? વિપક્ષ તરીકે આજે મેં 2 વર્ષથી આ લોકો વેપારીમાં હું આ હાલત મેં જોઈ, તો હું એમ કહેવા માગું છું કે આજ બધા લઈને હાલશી, કદાચ આ લોકો 10 દિવસ કે 15 દિવસમાં નહીં કરે તો નગરપાલિકામાં હલાબોલ કરશું અમે. નગરપાલિકા સિવાય ભાઈએ જે રીતની વાત કરી કે એસીના વાયરની ચોરી થઈ જાય છે, બીજી એવી ગમે તે વસ્તુ થતી હોય અહીંયા માર્કેટમાં, તો પોલીસ તંત્રથી લઈ નગરપાલિકા બધા જવાબદાર છે. તો વેપારીઓના જે મુદ્દો છે તમે કઈ રીતે જોશો આગળથી? જો હું તો એમ કહું છું કે પોલીસ હંમેશા પ્રજાનો મિત્ર તરીકે રહ્યા છે. જો કદાચ એ લોકો પોલીસવાળાને ચોપડાથી બહાર રાખે છે તો ગમે ત્યાં ફરિયાદ કરવા યુવરાજસિંહ વાઘેલાને બોલાવજો, ગમે ત્યારે ફરિયાદ નોંધાવશે.